કમોસમી વરસાદે ખેડૂતની કમર તો તોડી જ નાખી છે, એ તો સહન કર્યું, પણ હવે આ તંત્રની બેદરકારીનો માર ક્યાં સુધી ખમવો પડશે? એશિયાના સૌથી મોટા ગોંડલ માર્કેટ યાર્ડમાં પણ જો ખેડૂતો લાચાર બનીને પોતાના પાકને પલળતો જોતા રહે તો આ તંત્ર શું કામનું? વાવેલો પાક તો કુદરતના કેરથી બગડ્યો, પણ જે થોડું ઘણું બચ્યું હતું તેને સાચવવાની પણ આ લોકો પાસે વ્યવસ્થા નથી. અને કઈ રીતે એશિયાનું સૌથી મોટું યાર્ડ કહેવું જ્યાં હરાજી થયેલ ડુંગળીઓ પણ સચવાતી નથી? જય હિન્દ, BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. જય જવાન જય કિસાન આ સૂત્ર લાલ બહાદુર શાસ્ત્રીએ આપણને આપી તો ગયા, પણ શું ખરેખર આપણે આ સૂત્રનું અનુકરણ કરીએ છીએ? અત્યારે જે તણાવની સ્થિતિ ઊભી થઈ હતી એમાં ભારતીય સેનાએ જે શૌર્ય દાખવ્યું છે એને સન્માન આપવા માટે ઠેર ઠેર તિરંગા યાત્રાઓ યોજાઈ રહી છે અને સારું છે, ખૂબ સારી વાત છે કે સેનાનો જુસ્સો વધારવા પ્રકારની ઉત્સાહવર્ધક પ્રવૃત્તિઓ થવી જ જોઈએ. પણ શું માત્ર યાત્રાઓ અને રેલીઓ પૂરતી છે? જવાનને સન્માન આપવું હોય ને તો ક્યારેક ટ્રેનમાં ટોયલેટના દરવાજા પાસે બેસીને પોતાના વતન કે પોતાની ફરજ પર જતા જવાનને જુઓ ને તો પોતાની મોટી સીટમાં એમને થોડી જગ્યા આપી દેજો. એ એમનું ખરું સન્માન છે અને એમની ખરી મદદ છે. અને આ થોડા દિવસના દેશ પ્રેમને આખા વર્ષ માટે બચાવી રાખજો, કારણ કે સૈનિક માત્ર ઓપરેશન સિંદૂર કરીને ઘરે નથી આવી જતા, એ 365 દિવસ સરહદ પર દેશની રક્ષા કરે છે. અને આ જે દેશ પ્રેમ આપણા ખેડૂત ભાઈઓ માટે પણ દેખાડજો, કારણ કે એ પણ 365 દિવસ ખેતરમાં પરસેવાના ટીપે ટીપે આખું ખેતર સિંચે છે, આખો દિવસ તડકામાં શેકાય છે, રાતભર ઉજાગરા કરે છે, ત્યારે માંડ 2 દાણા પાકે છે. અને જ્યારે એને વેચવાનો વારો આવે ત્યારે ન તો પૂરતા ભાવ મળે છે, ન તો પાકને સાચવવાની કોઈ સુવિધા. શું ખેડૂતોની મહેનતની કોઈ કદર નથી? આ તંત્રને કેવું કહેવું, બેરું, મૂંગું, નિંબર કે નિષ્ઠુર? તમે ખાલી આ દ્રશ્ય જુઓ, આ જોઈને જીવ બળી જાય. આ તંત્રના પેટનું પાણી નહીં હલતું હોય. જો કે આ વખતે તંત્રની બેદરકારીનો ભોગ ખેડૂતો નથી બન્યા, પણ વેપારીઓ બન્યા છે. ગોંડલ માર્કેટ યાર્ડના કમિશન એજન્ટ એસોસિએશન પ્રમુખ યોગેશભાઈ કિયાડાએ શું સફાઈ આપી, સાંભળીએ. હું યોગેશ કિયાડા, પ્રમુખ કમિશન એજન્ટ એસોસિએશન માર્કેટ યાર્ડ ગોંડલ. આજે ગોંડલના વાતાવરણમાં એકાએક પલટો આવતા ગોંડલ માર્કેટ યાર્ડમાં વરસાદી અને મિની વાવાઝોડા જેવું વાતાવરણ હતું. તો આજે સવારે અમે ડુંગળીની પુષ્કળ આવક હોય, અમુક ડુંગળી અમારે શેડમાં ઉતારી અને વધતી ડુંગળી અમે ખેડૂતોની સગવડતા સાચવવા માટે માલ નિકાલ માટે થોડી બહાર ઉતારવી પડી. સવારે અમે 12 હરાજી ચલાવેલ હતી, બધી ડુંગળી ખેડૂતોની વેચાઈ ગયેલી હતી. પણ અત્યારે આખો દિવસ ડુંગળીના તોલ ચાલતા હોય, જે માલ અત્યારે 5 વાગે વાતાવરણમાં પલટો આવ્યો, વરસાદ આવ્યો, પડ્યા છે તે મોસ્ટ ઓફ બધા વેપારીઓના માલ છે કે જે ગાડી લોડ ના થતા અત્યારે રાતે પણ ગાડી લોડિંગનું કામ ચાલુ હોય તો જે ગાડીના વેપારીના માલ લોડ નથી થયા તે અમુક વખત ત્યાં યાર્ડમાં પડ્યા. ડુંગળીની જગ્યાએ માવઠાએ રડાવ્યા, ખેડૂતની જગ્યાએ વેપારીને નુકસાન થયું. પરિસ્થિતિ તો એ જ છે, બેદરકારી પણ એ જ છે, નુકસાન પણ એ જ છે, આ નિષ્ઠુર તંત્ર પણ એ જ છે. બદલ્યા છે તો માત્ર નામો. આ વખતે ખેડૂતની જગ્યાએ વેપારીઓ ભોગવશે, પણ તંત્રનું જાણે એક જ રટણ છે કે હમ નહીં સુધરેંગે. ફટ છે આવા તંત્રને. આ વિષয়ে તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને એમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.